તારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીર તે સંજીવની સો સાતી દેખે સરિતને કરુણા ભીના હૃદય કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચો શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યમ ગ્રંથાધિરાજ તારામા ભાવો બ્રહ્માંડના ભર્યમ અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતે મુમુક્ષુને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવે તે થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતે તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા ક્ષીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણ્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તુરી જતા શકલ જ્ઞાયક દેવરીસે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખે તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેંકણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો વજાણં નમો લોહે સવસાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણં શ્રી સમીસા ગ્રંથાધિરાજ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 109 નંબરથી 112 નંબરના ક્રસ ઉપર આપણે સમજી છીએ. સનસ્ત્યવ મીંદ સમસ્તમી તત્વ તત્કર્મેવ મોક્ષાર્થિના શન્યતે સતી તત્રકા કીલ કથા પુણ્યશ પાપસ્ય વા સમ્યક્તવાદી નિજ સ્વભાવ ભવના મોક્ષ્ય હેતુ ભરવન નૈષ્કર્મ્ય પ્રતિબદ્ધ મુદ્ધ તરસમ જ્ઞાનમ સ્વયં ધાવતી. હરિગીતમાં મોક્ષાર્થીને સઘળો કર્મ જ ત્યાગ કરવા યોગ્ય છે. અહીં ભાવ કર્મની વાત છે. તે ત્યાજ સઘળું તો પછી પુણ્ય પાપની વાત છે. તો પછી શું શું પુણ્ય પાપની વાત છે? એ ત્યાગીને સમ્યક્તવાદી નિજ સ્વભાવ રૂપે થતા નિષ્કર્મ રૂપનું બહુ રસીલું જ્ઞાન આવે દોડતા. તો મોક્ષાર્થીને આ સઘળું કર્મ માત્ર ત્યાગવા યોગ્ય છે. ભાવ કર્મ સંયતે સતી તત્ર પુણ્યશ પાપશ વા કીલકા કથા.
જ્યાં સમસ્ત કર્મમાં છોડવામાં આવે છે ત્યાં પછી પુણ્ય કે પાપની શી વાત? કર્મ માત્ર ત્યાજ્ય છે, ત્યાગવા યોગ્ય છે. પુણ્ય અને પાપ, પુણ્ય સારું અને પાપ ખરાબ, પુણ્યમાં ઠીકપણું, પાપમાં અઠીકપણું, અનુકૂળ સંયોગોમાં ઠીકપણું, પ્રતિકૂળ સંયોગોમાં અઠીકપણું, બંને વચ્ચે જેને ભેદ માયનો સમાન છે, પરંતુ બંને વચ્ચે જેને ભેદ માયનો તે મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. માટે પુણ્ય સારું અને પાપ ખરાબ એવી વાતને ક્યાં અવકાશ છે. સમ્યક્તવાદી નિજ સ્વભાવના મોક્ષ્ય હેતુ ભવન સમસ્ત કર્મનો ત્યાગ થતા સમ્યક્તવાદી એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, જે પોતાનો સ્વભાવ તે રૂપે થવાથી એટલે કે પરિણમવાથી, તે રૂપે થવાથી એટલે પરિણમવાથી આ સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન એટલે નિશ્ચય રત્નત્રય તે મોક્ષનું કારણ છે. તે મોક્ષનું કારણભૂત થતું નિષ્કર્મ અવસ્થા સાથે નૈષ્કર્મ પ્રતિબદ્ધમ ઉદ્ધમ તરસમ, નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉત્કૃષ્ટ રસ પ્રતિબદ્ધ એટલે કે સંકળાયેલો છે એવું જ્ઞાન આપોઆપ ધાવતી એટલે દોડ્યું આવે છે. નિષ્કર્મ રૂપનું બહુ રસીલું જ્ઞાન આવે દોડતા. કર્મને દૂર કરીને પોતાના સમ્યક્ત્વ આદિ જે સ્વભાવ રૂપે પરિણમવાથી મોક્ષનું કારણભૂત થતું જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે. ત્યાં પછી તેને કોણ રોકી શકે? તો સૌથી પહેલો શબ્દ તો મોક્ષાર્થી શબ્દ મૂકો. મોક્ષાર્થીના ઇદમ સમસ્તમ અપિ તત કર્મ એવમ સંયરતવ્યમ. મોક્ષાર્થી, મોક્ષાર્થી એટલે જેને મોક્ષની અભિલાષા છે, જેને મોક્ષની અભિલાષા છે, જેને અતિન્દ્રિય આનંદનો અનુભવ હોય, એવા અતિન્દ્રિય આનંદના અભિલાષીને કરષ્ટિકાની અંદર મોક્ષાર્થી કહેવામાં આવ્યું છે. એવો મોક્ષાર્થી સકલ કર્મ ક્ષય લક્ષણમ, અતિન્દ્રિય પદ, મોક્ષ એટલે અતિન્દ્રિય પદ કે તેમાં અનંત સુખ એને ઉપાધિ અનુભવે છે. અતિન્દ્રિય આનંદ મોક્ષમાં છે. અતિન્દ્રિય આનંદ જે અનુભવે છે તે જ મોક્ષાર્થી આ મોક્ષનો અભિલાષી છે. આત્માનો જે અનંત આનંદ છે, સહજ સ્વરૂપ, એનો અનુભવ થઈને ઉપાધિપણે માને છે તેને અહીંયા મોક્ષાર્થી કહેવામાં આવ્યો છે. આવા મોક્ષાર્થીને આ સઘળુંય કર્મ માત્ર ત્યાગવા યોગ્ય છે. આવા મોક્ષાર્થીને પહેલી લીટીમાં મોક્ષાર્થીને સઘળું કર્મ જ ત્યાગ કરવા યોગ્ય છે, ત્યાજ સઘળું તો પછી શું પુણ્ય પાપની વાત છે. તો સઘળું કર્મ ત્યાગવા યોગ્ય છે, એની અંદર પુણ્ય અને પાપના ભાવ એ બધું ત્યાગવા યોગ્ય છે. પછી ચાહે હિંસા, ચોરી, જૂઠ, વિષય વાસના, ક્રોધ, માન, માયા, લોભ આદિના ભાવ હોય કે પછી દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના ભાવ હોય, પૂજા, અભિષેક, સ્વાધ્યાય આદિના જે બધા ભાવ છે તે બધા બંધના કારણ છે. શુભ ભાવ બંધનું કારણ છે. શુભ ભાવ, અશુભ તો બરાબર, પણ શુભ ભાવ પણ આશ્રવ છે, બંધનું કારણ છે. આત્માનો ઘાત કરે છે, આત્માની હિંસા કરે છે, એને અટકાવનાર છે. તો એ બધા ભાવ બંધના કારણ છે. અને મોક્ષાર્થી અનંત આનંદ, અનંત સુખની ઉપાધિ પણ માને છે, અનુભવે છે. એવા મોક્ષાર્થીએ સઘળું કર્મ એટલે કે શુભાશુભ, યોગ અને અશુભ બંને, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિ અને હિંસા, ચોરી, જૂઠ આદિ એ બધું ત્યાગવા યોગ્ય છે. તે ધર્મ નથી. ને અનાદિકાળથી આપણે પુણ્યમાં ધર્મ માનીને બેઠા છીએ, ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા છીએ. અહીં કે છે સંન્યસ્તે સતી તત્ર પુણ્યસ્ય પાપસ્ય વા કિલકા કથા. ત્યાં સમસ્ત કર્મ છોડવામાં આવે છે, જ્યાં સમસ્ત પુણ્ય અને પાપના ભાવોનો ત્યાગ કરવામાં આવે છે, તો પછી ત્યાં પુણ્ય કે પાપની સી વાત, કે પુણ્ય સારું ને પાપ ખરાબ એ વાતનો અવકાશ જ ક્યાં રહેશે? આપણે શું કરીએ? પુણ્યમાં ઠીકપણું, કેમ કે એનાથી અનુકૂળ સંયોગો મળે. અત્યારે આ કારે શુદ્ધની શું માની છીએ? આ કારે મોક્ષની પ્રાપ્તિ નથી થતી. શુદ્ધ ભાવ તો આ કારે પણ પ્રગટ કરી શકાય પોતાના સ્વભાવના આશ્રય, પરંતુ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ કારે પંચમકાર છે.
વ્રજ વર્ષભનારા શહનન નથી, શહનનની અપેક્ષાએ ખરેખર તો વાસ્તવમાં એવા જ પ્રકારના જીવોના પરિણામ છે કે જે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતા નથી, એટલો પુરુષાર્થને પ્રબળ કરી શકતા નથી. એ જ પ્રકારના પરિણામ વાળા જીવો છે, એની હોનાર જ એવી છે. તો અત્યારે શુભ ભાવ કરી અને એના ફળ સ્વરૂપે અનુકૂળ સંયોગો મળે, દેવગતિ મળે, ફરી કાં વિદેશ ક્ષેત્રમાં જઈ ફરી ભગવાનનો સમોસરણમાં ભગવાનની દિવ્ય ધ્વનિને સાંભળી, આવી વાત તો આપણે અનંત વાર કરી ચૂક્યા છીએ. આવા અનુકૂળ સંયોગો અનંત વાર પ્રાપ્ત કરી ચૂક્યા છીએ, પરંતુ કાર્યની પ્રાપ્તિ ન થઈ. કેમ કે જે અનુકૂળ સંયોગો મળ્યા એમાં ઠીકપણું માન્યું, પરંતુ એમાં કહેલી વાતને એનો વિચાર ન કર્યો, પ્રતીતિ ન કરી, મનન મંથન ન કર્યું, સ્વના લક્ષ્ય તેનું રટણ ન કર્યું અને ત્યાં ને ત્યાં રહી ગયા. ક્યાંય બહારના ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા અથવા તો ભગવાનના સમોસરણમાં મહિમા જોવામાં રહી ગયા. અત્યારે પણ શું કરી, યાત્રા કરવા જઈએ તો કેટલા સુંદર ભગવાનની પ્રતિમા, બસ એ ભાવ વિભોરમાં, એ સુંદર પ્રતિમાના ભાવ વિભોરમાં અટકી જઈએ. પરંતુ એમણે જે વિતરાગતા પ્રાપ્ત કરી છે, જે રસ્તા ઉપર ચાલીને, એ રસ્તા ઉપર ચાલવાનો આપણે એમાંથી પ્રેરણા નથી લેતા. જો એવી પ્રેરણા લઈ તો એ જીન દર્શન છે, નિજ દર્શન થાય, પરંતુ એ તો કરતા નથી. તો આવા તો જીન દર્શન રોજ કરી છે, નિયમ પણ હોય ઘણાને, હોવો જ જોઈએ, અને એનાથી નિજ દર્શન ન થાય. એકવાર સાચા જીન દર્શન થયા એને નિજ દર્શન થયા વગર નહીં રહે. પણ આપણને નથી થયા એનો અર્થ એમ કે આપણે સાચા જીન દર્શન કર્યા નથી. ખરેખર જીન દર્શન એટલે શું ખ્યાલ છે કે જીનેન્દ્ર ભગવાનના ખાલી દર્શન કરો એ દર્શન નથી. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવું, 3 વખત દંડવત, જો શરીરની અનુકૂળતા હોય તો 3 વખત દંડવત પ્રણામ કરો, પ્રદક્ષિણા ફરો 3 વખત, અને આટલું કર્યા પછી ધારો કે ગંધોદક લીધું તો એ શ્લોક સાથે ગંધોદકને યથા યોગ્ય જે રીતે લેવું જોઈએ એ રીતે લેવું જોઈએ. પણ આપણે શું કરીએ, ઘણા લોકો એ ગંધોદકને લે અને બગલમાં લગાડે, માથા ઉપર લગાડે ને ખરેખર નષ્ટ મસ્તક ઉપર બે આંગળીના ટેરવા, કેમ કે નખમાં પણ મેલ હોય છે. આટલું કર્યા પછી એ જીન દર્શન નથી. પછી ત્યાં સ્વાધ્યાય થવો જોઈએ, ત્યારે એ જીન દર્શન છે. અને એવા જીન દર્શનથી નિજ દર્શન થાય, એ પણ જો સ્વના લક્ષ્ય વિચાર્યું તો. અને તે પરિણામ ઘરેથી ચાલુ થઈ જાય. ઘરેથી જીન મંદિર જતા હોય ત્યારે સંસારની કોઈ પણ વાત ન હોવી જોઈએ. આપણે શું કરીએ, એમાં ખાસ કરીને લેડીઝ મેમ્બરોને 2-3 જણ હારે જતા હોય તો જ્યાં સુધી જીન મંદિર નો આવે તો દુનિયાભરની વાતો થાય. એ શુભ ભાવ પણ નથી, એ અશુભ ભાવ છે. એ કસાયની મંદતા પણ નથી. એનાથી પુણ્યનો બંધ પણ નહીં પડે. ઘરેથી જીન મંદિરનો વિચાર આવ્યો ત્યારથી જ પરિણામમાં પલટો આવવો જોઈએ. ત્યારથી જ બસ એક જ જીનેન્દ્ર ભગવાનના પરિણામ, એના દર્શનના પરિણામ આવવા જોઈએ. ત્યારથી જ નિશ્ચય હોવું જોઈએ. આપણે તો અંદરથી અંદર હવે તો લખવું પડે છે જીન મંદિરના કમ્પાઉન્ડમાં, સાંસારિક કાર્ય, સાંસારિક વાતોનો ઉલ્લેખ કરવો નહીં. આ લખવું પડે એ ખરેખર આપણા ગુરુ ઉપર કલંક લાગે. પછી ગુરુદેવશ્રીના અનુયાયીઓ માટે આ લખવું પડે. ઘણા જીન મંદિરમાં અન્ય મતમાં પણ હોય છે, પણ શું કરે, લોકો સમજતા નથી. જીનેન્દ્ર ભગવાન સામે બેઠા હોય અને અહીંયા સંસારની વાતો કરે. આ બધી ક્રિયા પણ ખરેખર હોવી જોઈએ યથાર્થપણે, તો પણ એનું એ ધર્મ નથી, એ અધર્મ છે. તો કે આવા જે પુણ્ય પાપ જે ભાવ છે તે બધી કર્મરૂપ છે, બે ભાવ માટે ત્યાગવા યોગ છે. અને જેને આત્મા અતિન્દ્રિય સ્વરૂપ છે, જે એને અનુભવમાં ઉપાધિ તરીકે જાણે છે, એવા મોક્ષાર્થીને આ પુણ્ય અને પાપ બે ભાવ કર્મરૂપ છે અને તે ત્યાગવા યોગ્ય છે. એની જગ્યાએ પુણ્યમાં સારું ને પાપમાં ખરાબ
એટલે કે ઠીકપણું ન ઠીકપણું એવી વાત કેમ કે બે બંધનનું કારણ છે. પછી ભલે વ્રત તપ દયા દાન વ્રત એટલે ભક્તિ પૂજા આદિ હોય કે વિષય વાસના હિંસા ચોરી જૂઠ આદિના પરિણામ હોય, બધા વિકાર છે તે ત્યાગવા યોગ્ય છે. એની જગ્યાએ શુભ ભાવ વ્રત તપ આદિ ઠીક છે, એનામાં ઠીકપણું માની કેમ કે એમાં અનુકૂળ સંયોગો મળે. એવા અનુકૂળ સંયોગો તો આપણે અનંતવાર પ્રાપ્ત કરી શક્યા કેમ કે આપણે નિગોદમાંથી બહાર આવ્યા ત્યારે સાધિક 2000 સાગરોપમ માટે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બહાર આવ્યા. એમાં મેક્સિમમ સમય તો અનુકૂળ સંયોગોમાં ગયો 1260 સાગરોપમ સ્વર્ગમાં, 740 સાગરોપમ પ્રતિકૂળમાં એટલે કે નરકમાં ગયા. ઉત્કૃષ્ટ અવસ્થાની વાત છે. આટલું જ બહાર જીવ રહે એવો નિયમ નથી. આ તો વધારે વધારે આટલું રહે, એથી વધારે બહાર રહી શકતો નથી, પાછો નિગોદમાં ચાલ્યો જાય. અને સાધિકની અંદર બીજી બધી ગતિ આવે છે. તો જાજો તો અનુકૂળ સંયોગો ગયો માં પ્રાપ્ત કર્યો ને છતાં પરિભ્રમણ તો ચાલુ જ રહ્યું. આવો જે પોતાનો શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છે એનું જ એને શુદ્ધ પરિણમન કરવું છે. અને શુદ્ધ પરિણમનનો જે અભિલાષી છે એને તો પુણ્ય પાપમાં પુણ્ય ઠીક અને પાપ અઠીક એવું કાંઈ એના માટે છે જ નહીં. તેના અભિપ્રાયમાં પડ્યું છે બંને છોડવા યોગ્ય છે, બંને હે કરવા લાયક છે. તો પ્રશ્ન થાય પુણ્ય તો સિદ્ધમાં છૂટે છે, પુણ્ય તો સિદ્ધમાં છૂટે નહીં, પહેલેથી જ દ્રષ્ટિમાંથી છોડવા. ભલે રસ્તામાં સચર શુભ ભાવ આવે પણ દ્રષ્ટિમાંથી છૂટવું જોઈએ. પછી શુદ્ધ ઉપયોગ પૂર્ણ થશે ત્યારે તે અસ્તિત્વમાંથી છૂટી જશે. હોય છે બહુ શુભ ભાવ પરંતુ એના દ્રષ્ટિમાં નથી હોતો. એ શુભ ભાવ ધર્મ, એને ઉપાધિ માનતો નથી. પછી એને દ્રષ્ટિમાંથી છૂટી જાય, પછી શુદ્ધ ઉપયોગ પૂર્ણ થશે ત્યારે અસ્તિત્વમાંથી છૂટી જાય. પરંતુ પહેલા તો દ્રષ્ટિમાંથી છોડવું પડશે. શ્રદ્ધામાંથી તો પહેલા છોડવાનું, પછી જ્યારે શુદ્ધ ઉપયોગ પૂર્ણ થશે ત્યારે એ શુભ પરિણામ ઉત્પન્ન નહીં થાય એને શુભ પરિણામને છોડ્યા એમ કહેવામાં આવે. અહીં તો પહેલેથી શ્રદ્ધામાં પુણ્ય અને પાપ બંને ત્યાગવા યોગ્ય છે. અને ત્રિકારી ભગવાન આત્મા જે આનંદ સ્વરૂપ છે એ જ ઉપાધિ છે એમ પહેલેથી શ્રદ્ધામાં લેવું, દ્રષ્ટિમાં લેવાની વાત છે. વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા એ વિતરાગ ભાવમાં મોક્ષ માર્ગ કહે છે, રાગમાં મોક્ષ માર્ગ નથી કહેતા. નિર્મલ પર્યાયમાં મોક્ષ માર્ગ કીધો, એને મોક્ષ માર્ગ કીધો, રાગમાં મોક્ષ માર્ગ નથી કહેતા. ભગવાન આત્મા જે વિતરાગ છે એ વિતરાગ કેમ થયા કે વિતરાગ ભાવથી વિતરાગ ભાવ થયો. સર્વજ્ઞ જે પરમાત્મા જે વિતરાગ છે એ વિતરાગ કેમ થયા? એ વિતરાગ ભાવથી વિતરાગ થયો. એ સ્વભાવના આશ્રય એમને નિર્મળતાની પ્રાપ્તિ થઈ. રાગની ક્રિયાથી વિતરાગ ભાવ નથી થતો. શુભ અને અશુભ બંને ભાવ તે કર્મ બંધના કારણ છે, આશ્રય છે, દુઃખનું કારણ છે. માટે બંને ભાવ ત્યાગવા યોગ્ય છે. બેમાંથી કોઈ પણ ભાવથી વિતરાગતા થશે એમ ત્રણ કારમાં છે નહીં. ને કર્મ સામાન્યની અંદર બંને આવી ગયા. સમ્યક્ત્વ આદિ નિજ સ્વભાવનાત મોક્ષ હેતુ ભવન. હવે શુભ ત્યારે હવે શુભ અને અશુભ નો ત્યાગ છે તો મોક્ષનું કારણ શું? શુભનો પણ અમે તો એવું માનતા હતા અનાદિકાળથી શુભ છે તે મોક્ષનું કારણ. હવે તમે તેમ કે શુભ અને અશુભ બંને નો ત્યાગ છે તો મોક્ષનું કારણ શું? કે શુભ અને અશુભ ભાવ મોક્ષનું કારણ નથી, તે ત્યાજ્ય છે તો મોક્ષનું કારણ છે શું? કે સમસ્ત કર્મનો ત્યાગ થતા સમ્યક્ત્વ આદિ જે પોતાનો સ્વભાવ તે રૂપે થવાથી પરિણમવાથી મોક્ષનું કારણભૂત થતું. સમસ્ત કર્મનો ત્યાગ થતા સમ્યક્ત્વ આદિ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ રૂપે પોતાનો સ્વભાવ પરિણમવાથી પોતાનો જે ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવ એ પોતાના શુદ્ધ સ્વભાવના પૂર્ણ શુદ્ધ સ્વભાવના અવલંબનથી નિશ્ચય સમ્યક દર્શન જે ઉત્પન્ન થાય છે, પ્રગટ થાય છે એ શુદ્ધ પરિણમન છે અને તે મોક્ષનું કારણ છે. પરિણમવાથી મોક્ષનું કારણભૂત થતું કોણ? તો કે નિશ્ચય સમ્યક દર્શન.
નિશ્ચય સમ્યક જ્ઞાન, નિશ્ચય સમ્યક ચારિત્ર. તો શુભ અને અશુભ ભાવ બંને અશુદ્ધ પરિણમન છે ને બંને અશુભ પરિણમન હોવાથી મોક્ષના કારણને ત્યાગી દીધા છે. એમાં મોક્ષનું કારણ છે નહીં. પછી તું ગમે એટલા લાખ વાર વ્રત કર, લાખ વાર ભક્તિ કર, પૂજા કર, ભગવાનના નામનું સ્મરણ કર, પણ એ શુભ રાખશે, એમાં કોઈ મોક્ષનું કારણ છે નહીં. મોક્ષનું કારણ તો પોતાનો જે ભગવાન આત્મા, એનું સમ્યક દર્શનમાં શુદ્ધ પરિણમન, એટલે કે એની વિતરાગતા પ્રગટ થાય, એ મોક્ષનું કારણ. એ વિતરાગતા ક્યારે પ્રગટ થાય? વિતરાગી જે ભગવાન આત્મા, એના આશ્રય વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. અને એ નિર્મળ પર્યાય શુદ્ધ પરિણમન મોક્ષનું કારણ છે. શુભ અશુભ ભાવ એ તો અશુદ્ધ પરિણમન છે. બંને અશુદ્ધ ભાવ છે, બે પ્રકારનો, એક શુદ્ધ અને એક અશુદ્ધ. અશુદ્ધમાં બે, શુભ અને અશુભ. તો આ આત્માના સ્વભાવના અવલંબને જે સમ્યક દર્શન થયું, જે રત્નત્રય પર્યાયનું પ્રગટપણું થયું, તે મોક્ષનું કારણ છે. સમ્યક તો આદિ, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, જે પોતાનો સ્વભાવ તે રૂપે હોવાથી, પોતાની પર્યાયમાં પોતાનો જે સ્વભાવ છે તે રૂપે તે પરિણમન થાય છે. ત્રિકારી સ્વભાવની વાત નથી, એ તો ધ્રુવ છે. આ તો પર્યાયમાં પોતાનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે સ્વભાવ છે, વિભાવ રહિત, એ રૂપે પરિણમન થવાથી ત્રિકારી સ્વભાવની વાત નથી. ત્રિકારી શુદ્ધ ભગવાન આત્માના આશ્રય, ભૂતાત્મા આશ્રય સમ્યક દર્શન થાય છે. 11મી ગાથામાં કીધું ને, બુદ્ધત મસીદો ખલું, કે પોતાનો જે ભગવાન આત્મા, ધ્રુવ ચૈતન્ય ભગવાન આત્મા, એના અવલંબને, એના આશ્રય સમ્યક દર્શન થાય છે. અને એ સમ્યક દર્શન તે શુદ્ધ પરિણમન છે. અને એ શુદ્ધ પરિણમન તે મોક્ષનું કારણ છે. નિશ્ચય સમ્યક દર્શન એ શુદ્ધ પરિણમન છે. વ્યવહાર સંકિત જે કીધું, એ તો રાગને આરોપ કરીને કીધું. એ સંકિત નથી, વ્યવહાર સંકિત છે જ નહીં. એ તો નિશ્ચય સંકિત, જેને નિશ્ચય પ્રગટ થયો છે, જેના નિશ્ચય છે, તેના ત્યાં વ્યવહારને વ્યવહારનું નામ મળ્યું. નિશ્ચય વગર વ્યવહાર તે વ્યવહાર નથી, વ્યવહાર અભાસ છે. તો નિશ્ચય સંકિત છે, ત્યાં રાગને વ્યવહાર સંકિતનો આરોપ દઈને સમજાયું. પરંતુ વાસ્તવમાં એ સંકિત છે જ નહીં. નિશ્ચય સમ્યક્ત્વ એ જ સમ્યક દર્શન છે, અને એ જ તે શુદ્ધ પરિણમન મોક્ષનું કારણ છે. આવો ભગવાન આત્મા પૂર્ણ અતિન્દ્રિય અનંત અનંત આનંદ, દર્શન, સુખ આદિ ગુણોનો ભંડાર છે, ગુણોનો સાગર છે, ગુણોનું ગોદામ છે. એ એની પ્રજા છે. એનાથી એ અશૂન્ય છે, વિકાર ભાવથી શૂન્ય છે, એનાથી અશૂન્ય છે. આવા અનંત અનંત ગુણોનું ગોદામ એવો જે ભગવાન આત્મા, જેવી રીતે ચોખાની ગુણ તે ગોદામ ભર્યું હોય ને, એમાં ગુણી આત્મા ગુણનું ગોદામ છે. અનંત ગુણો એમાં પડેલા છે, અને એક એક ગુણમાં અનંત અનંત ગુણોનું રૂપ છે. અનંત અનંત ગુણમાં એક એક ગુણનું રૂપ સમાયેલું છે. આવો સમ્યક્ત્વ આદિ, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ પોતાનો સ્વભાવ તે રૂપે થવાથી, પર્યાયની અપેક્ષા એવા છે, ત્રિકારીની નથી. પર્યાય જે છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ તો પોતાનો સ્વભાવ રૂપ શુદ્ધ પરિણમન છે. તે સ્વભાવ જેવો છે તેવો પર્યાયમાં પ્રગટ થયો, એ શુદ્ધ છે, તો શુદ્ધ રૂપે પરિણમન થયું. એ સ્વભાવ રૂપ હોવાથી, એટલે કે પરિણમવાથી, ભગવાન આત્મામાં, ત્રિકારી ભગવાન આત્મામાં જે અનંત ગુણ ભેરા છે, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, સુખ, ક્ષમતા, પ્રભુત્વ, વિભુત્વ, આવા અનંત અનંત ગુણ ભેરા છે, ત્રિકાર છે, એના આશ્રય પર્યાયમાં શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું, જેને આપણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર કીધું, એ મોક્ષનું કારણ છે. પરંતુ અન્ય જૈન મતમાં, સંપ્રદાય આદિમાં લોકોએ બહારથી કંઈક મનાવી લીધું કે ઉપવાસ કરો, વર્ષી તપ કરો, ભગવાનને પણ વર્ષી તપને પાયણા, એનાથી ધર્મની પ્રાપ્તિ થઈ નથી. એમને 6 મહિના સુધી
નવધા વિધિપૂર્વક આહાર ન મેલો. અને જ્યારે મેલો લાંબો સમય સુધી આહાર ન મેલો ને આહાર મેલો નવધા વિધિપૂર્વક, ત્યારે એમને વિકલ્પ નથી આવતો. ઉપવાસ એટલે કે જેમાં ખાવાનો વિકલ્પ પણ ન આવો ને ભગવાન આત્માની શમી પર રહેવું. ઉપ એટલે આત્મા, એની શમી પર રહેવું, તેને ઉપવાસ કીધું. આપણે અપવાસ કરીશી, માઠા ધ્યાનોનું ફળ છે, લાંગણ કીધી. તો તિર્યન પણ આવી રીતે ઉપવાસ કરે, એને જમવાનું ન મળે, એને પણ ઉપવાસ થાય. તો એ ધર્મ નથી. આપણે એમાં ધર્મ માનીને બેઠા છીએ. ઉપવાસ કરો, ભગવાનની ભક્તિ કરો, પૂજા કરો, એ ભાવ હોય છે. પણ એ ભાવબંધનું કારણ છે, મોક્ષનું કારણ નથી. એ ભાવ હોય રસ્તામાં એટલે સમય દ્રષ્ટિ નહીં, પણ આ વિતરાગી, જેને વિતરાગતા પ્રગટ થઈ છે, એવા વિતરાગી, એવા સમ્યક દ્રષ્ટિ, એવા સાધક જીવને પણ શુભ ભાવ હોય છે, પણ છે ભાવબંધનું કારણ, મોક્ષનું કારણ નહીં. પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન કર્યો કે તમે આવી વાત કરો તો હે માનશે તો કોઈ કરશે નહીં. તકલીફ જ અહીં થઈ. પૂજ્ય ગુરુદેવશ્રીએ અશુભથી બચવા માટે શુભ ભાવની ના નથી પાડી, પણ શુભમાં અટકવાની ના પાડી. ને આપણે શુભને ઉડાડી દીધું, શુદ્ધમાં જતા નથી, નિશ્ચયાભાસી થઈ ગયા. શુદ્ધમાં જવાનો પ્રયત્ન નથી કરતા, શુભને ઉડાડી દીધું ને તો શું રહેવાનું? અશુભમાં પ્રવર્તમાન રહીશું. તો અશુભથી બચવા માટે જ્યાં સુધી શુદ્ધ ભાવ પ્રગટ ન થાય, અને શુદ્ધ ભાવ પ્રગટ થયા પછી પણ સ્થિરતા ન રહે, તો આવો રસ્તામાં સહચર શુભ ભાવ એને પણ આવે છે, પરંતુ એના અભિપ્રાયમાં પડ્યું છે, એની પકડમાં ફરક છે. તે શુભ ભાવને ધર્મનું કારણ માનતા નથી, અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ એટલે કે આપણે એને ધર્મ માનીને બેઠા છે. બંને વચ્ચેના અભિપ્રાયમાં ફરક છે, બંનેની પકડમાં ફરક છે. આપણે શુભ ભાવમાં ધર્મ માનીને બેઠા, એ શુભ ભાવ એમને પણ આવે છે, તો બહારથી આપણે એમ માની એ પણ આ કરે, વ્રત તપ આદિ, એ પણ બાર ભાવનાનું ચિંતન કરે છે, એ પણ પઠન પાઠન કરે છે, એ પણ જૈનેન્દ્ર ભગવાનના દર્શન કરે, પરંતુ એમના દ્રષ્ટિમાં તે હે છે, બંધનું કારણ છે. ને આપણી દ્રષ્ટિમાં તેને ધર્મ માનીને બેઠા છે. વિનય વિવેક રૂપે આવે, અને જેને પ્રાપ્ત થાય છે, જેને પ્રગટ થાય, એને સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ હોય, પરંતુ એના આશ્રય થતું નથી. આશ્રય તો પોતાના ભગવાન આત્માના આશ્રય, એને વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. માટે એવો ભાવ હોય છે, પણ એ ભાવ બંધનું કારણ, મોક્ષનું કારણ છે. તો પ્રશ્ન થાય, એ માનશે તો કોઈ કરશે નહીં, કરે નહીં એ જ સત્ય છે. ખરેખર તો કરે નહીં એ જ સત્ય છે, કરવા લાયક છે જ નહીં, પણ થશે. કરવા લાયક છે નહીં, પણ થશે. કેમ કે શુદ્ધમાં રહી શકતા નથી. જ્ઞાની ધર્માત્મા, એને પણ આ પ્રકારનો શુભ ભાવ આવ્યા વગર નહીં રહે, અને અજ્ઞાનીને પણ શુભ ભાવ. કેમ કે શુભ અશુભની ઘટમાર ચાલુ હોય. એક ધારો શુભ પણ રહેતો નથી ને એક ધારો અશુભ પણ રહેતો નથી. નિગોદિયા જીવને પણ શુભ અશુભની ઘટમાર ચાલુ છે. તો કરવા લાયક છે નહીં, પણ થશે. સમ્યક દ્રષ્ટિને રાગ આવે છે, પણ કરવા લાયક છે એમ માનતા નથી, તે હિતકર છે એમ માનતા નથી, અને એ પોતાનો સ્વભાવ છે એમ માનતા નથી, અને એ મોક્ષનું કારણ છે એમ પણ માનતા નથી. સમ્યક દ્રષ્ટિ જીવ, વિતરાગી જીવ કે જેને વિતરાગતા પ્રાપ્ત કરી છે, એને પણ રાગ આવે છે, પણ કરવા લાયક છે એમ માનતા નથી. એ મારા માટે હિતકારી છે એમ પણ માનતા નથી. એ પોતાનો સ્વભાવ છે, એ માને છે શું? પર્યાયનો વિભાવ સ્વભાવ. એ પોતાનો સ્વભાવ છે એવું માનતા નથી, અને મોક્ષનું કારણ છે એમ પણ માનતા નથી. એની જગ્યાએ ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા. તો પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે, દુનિયા કંઈક બીજા રસ્તા ઉપર ચડી ગઈ છે, ને પ્રભુનો માર્ગ તો એનાથી ઘણો છેટો રહી ગયો, દૂર રહી ગયો, અંદર રહી ગયો, જ્યાં દ્રષ્ટિ નથી પડી અનાદિકાળથી, ને દ્રષ્ટિ પડી નથી, માટે અપૂર્વ કાર્યની પ્રાપ્તિ થઈ નથી. તો પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ પોતાનું શુદ્ધ પરિણમ છે. દયાદાન વ્રત ભક્તિ એ તો અશુદ્ધ પરિણમ છે, આ શુદ્ધ પરિણમ છે. ને દયાદાન વ્રત ભક્તિ એટલે શુભ ભાવ, એ બધો અશુદ્ધ પરિણમ છે. પર્યાય છે
શુદ્ધ પરિણમન એ પર્યાય છે પણ શુદ્ધ છે. ત્રિકારી આશ્રયના ઉત્પન્ન થયેલી પર્યાય એ શુદ્ધ પર્યાય, અને એ શુદ્ધ પર્યાય જ મોક્ષનું કારણ છે. કેમ કે મોક્ષ પર્યાય છે, એનું કારણ મોક્ષનો માર્ગ એ પણ પર્યાય છે. મોક્ષ પણ પર્યાય છે, એનું કારણ મોક્ષનો માર્ગ એ પણ પર્યાય છે. સંસાર પણ પર્યાય છે. મિથ્યાત્વ અને રાગદ્વેષાદી વિકારી ભાવ એ પણ પર્યાય છે. સંસાર અને એટલે કે સંસાર અને મુક્ત અવસ્થા, મોક્ષ એ ક્યાંય બહાર નથી. આત્માની શુદ્ધ અવસ્થા તેનું નામ મોક્ષ, અને તેની અશુદ્ધ અવસ્થા તેનું નામ સંસાર. આપણે કોને સંસાર માન્યો? કુટુંબ, કબીલા આદિ. એ સંસારને ત્યાગવાની વાત નથી. એવું તો અનંતવાર ઘર બાર છોડ્યા, અનંતવાર મુનિપણું ધારણ કર્યું, પણ સૂક્ષ્મ ભાવ, શુભ ભાવ રહી ગયો. તો સંસાર ક્યાં છે? આત્માની અશુદ્ધ પર્યાય. અને શુદ્ધ મોક્ષ ક્યાં છે? આત્મામાં. આત્માની શુદ્ધ પર્યાય તેનું નામ મોક્ષ છે. ક્ષેત્રની અપેક્ષાએ કહે કે તનુ વાતોલયમાં લોકના અગ્રભાગે બિરાજમાન છે, વાસ્તવમાં તો પોતાના સ્વચતુષ્યમાં બિરાજમાન છે. માટે ક્યાંય બહાર જવાનું નથી. સંસાર પણ અંદર છે, મોક્ષ પણ અંદર છે. મોક્ષ પણ પર્યાય છે, મોક્ષનો માર્ગ પણ પર્યાય છે. મોક્ષનું કારણ જે મોક્ષનો માર્ગ છે એ પણ પર્યાય છે. સંસાર પણ પર્યાય છે, અને રાગ દ્વેષ આદિ, મિથ્યાત્વ આદિ એ પણ પર્યાય છે. એટલે કે સંસાર પોતાની પર્યાયમાં છે, સંસાર બહારમાં રહેતો નથી. આપણે ક્યાં બહારનો સંસાર છોડવા જઈએ? એના પ્રદેશો ને આપણા પ્રદેશો તો તદ્દન પૃથક છે. આપણો અને એનો એકબીજામાં અભાવ છે, એને છોડવાની વાત ક્યાં આવી? એમ મોક્ષ માર્ગ પણ પોતાની પર્યાયમાં છે, બહારમાં નથી. મોક્ષ પણ પોતાની શુદ્ધ પર્યાય છે, બહારમાં મોક્ષ નથી. પોતાનું શુદ્ધ પરિણમન થયું તે મોક્ષ માર્ગ છે. એ મોક્ષ માર્ગ તે મોક્ષનું કારણ છે. નૈષ્કર્મ્ય પ્રતિબદ્ધમ ઉદ્ધતરસમ. નિષ્કર્મ અવસ્થા સાથે, વિતરાગ અવસ્થા સાથે. પુણ્ય અને પાપના ભાવ તે કર્મ અવસ્થા છે, અને આ વિતરાગતા તે નિષ્કર્મ અવસ્થા છે. વસ્તુ ત્રિકાર છે, પરંતુ ત્રિકારીના અવલંબને નિષ્કર્મ અવસ્થા પ્રગટ થાય, વિતરાગતા પ્રગટ થાય છે. એને પર્યાય કહો, અવસ્થા કહો, અલ્પદશા કહો, વર્તમાન શુદ્ધ પરિણમન કહો, કોઈ પણ કહો, એ નિષ્કર્મ અવસ્થા ભગવાન આત્માના આશ્રયે પ્રગટ થાય છે. અને શુભ અશુભ ભાવ, પુણ્ય અને પાપના ભાવ એ કર્મ અવસ્થા છે. નિષ્કર્મ અવસ્થા સાથે પુણ્ય અને પાપના પરિણામ તો કર્મ છે, તેનાથી રહિત નિષ્કર્મ અવસ્થા આત્મામાં થાય છે. સ્વભાવના અવલંબને પુણ્ય અને પાપના કર્મ અવસ્થાથી ભિન્ન આ નિષ્કર્મ અવસ્થા ઉત્પન્ન થાય છે. સ્વભાવના અવલંબને પુણ્ય પાપથી ભિન્ન, કર્મ અવસ્થાથી ભિન્ન નિષ્કર્મ અવસ્થા ઉત્પન્ન થાય છે. એ અવસ્થાની સાથે જેનો ઉદ્ધત એટલે કે ઉત્કૃષ્ટ રસ પ્રતિબદ્ધ છે. એ અવસ્થાની સાથે જેનો ઉદ્ધત, એટલે આપણે ઉદ્ધતિ કરીએ, ઉદ્ધત નહીં. ઉદ્ધત એટલે ઉત્કૃષ્ટ રસ પ્રતિબદ્ધ છે. એ શુદ્ધ પરિણમનમાં લીન છે. ધર્માત્મા મોક્ષના માર્ગમાં પોતાના શુદ્ધ પરિણમનમાં લીન છે. એ જ મોક્ષ માર્ગ છે. ઉત્કટ એટલે કે રસ પ્રતિબદ્ધ, નિર્મળ, શુદ્ધ નિર્મળ પવિત્ર પર્યાય ઉત્કૃષ્ટ રસવાળી છે. અતિન્દ્રિય આનંદના રસવાળી છે. સમ્યક દર્શન જ્યારે થાય ત્યારે અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ જે છે એ દુઃખનો સ્વાદ છે, આકુરતા વાળું છે. એ આશ્રવ છે, એ રાગ છે. અને આત્મ સ્વભાવમાં જ્યારે દ્રષ્ટિ થઈ, એનું જ્ઞાન થયું, તો અંતરમાં અતિન્દ્રિય આનંદના સ્વાદનું વેદન થયું. તો એ સ્વાદના વેદનમાં ઉત્કૃષ્ટ રસ પ્રતિબદ્ધ છે. પોતાના આત્મ સ્વભાવમાં જ્યારે દ્રષ્ટિ થઈ, એની સન્મુખ થયો, તો જ્ઞાન થયું, તો અંતરમાં અતિન્દ્રિય આનંદના સ્વાદનું વેદન થયું, અને એ સ્વાદના વેદનમાં ઉત્કૃષ્ટ રસ પ્રતિબદ્ધ છે. એટલે મોક્ષ માર્ગની પર્યાય અતિન્દ્રિય આનંદની રસમાં પ્રતિબદ્ધ છે. આ માર્ગ છે, આ વિતરાગ માર્ગ છે.
એની જગ્યાએ ક્રિયાકાંડમાં લોકોએ ધર્મ મનાવીને એની અંદર એટલા બધા ઘૂસી ગયા કે એને પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં ઊંધો લાકડો ઘૂસી ગયો છે અંદર. એમાં ધર્મ માની લીધો છે અને એને ધર્મ મનાવીને સંપ્રદાયને ચલાવ્યો, પોતાના મતને ચલાવ્યો. એનાથી આ વિતરાગ માર્ગ તો ભિન્ન છે, બંનેની દિશા જ ભિન્ન છે. નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉદ્ધત એટલે ઉત્કૃષ્ટ રસ, અતિન્દ્રિય આનંદનો રસ જેમાં પ્રતિબદ્ધ છે, અતિન્દ્રિય આનંદનું જેમાં વેદન છે, એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર મોક્ષનો કારણરૂપ પર્યાય છે. આવા દિગંબર ભાવલિંગી મુનિરાજ 3 કષય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા, 6મા 7મા ગુણસ્થાનમાં પ્રમત અપ્રમત દશામાં ઝૂલતા, પ્રચુર સંવેદન જેને વર્તમાનમાં છે, એને અમે મુનિ કહી છીએ ને એવા મુનિના અમે દાસાનો દાસ છે. એને હાલતા ચાલતા સિદ્ધ કીધા પૂજ્ય ગુરુદેવશ્રી, આને મુનિ કીધા. સમકીતીને પણ આત્મિક અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે, એનો અંશ આવે છે, કેમ કે સર્વગુણાંશ સમ્યક્ત્વ, બધા ગુણોનો અંશનું ત્યાં નિર્મલ રૂપે પરિણમન થાય છે. અતિન્દ્રિય આનંદનો પણ અંશ આવે છે, પણ મુનિ તો પ્રચુર સ્વસંવેદનમાં છે. અતિન્દ્રિય આનંદનું પ્રચુર વેદન થાય છે ત્યારે તે સાચા મુનિ છે. બાકી ક્રિયાકરણ, વ્રત, તપ આદિ એ બધું બંધનનું કારણ છે. એમાં મુનિપણું નથી, એમાં યતિપણું નથી. મુનિપણું તો જેને અંદર આનંદને ફુવારા ઉડતા હોય, અતિન્દ્રિય આનંદની છોરો ઉછળતી હોય, જેને 3 કષાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કર્યું અને 12થી નગ્ન દિગંબરપણો, 28 મૂળ ગુણો, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિનું પાલન કરતા હોય અને અંદરથી 3 કષાય ચોકડીનો અભાવ હોય, અનંતાવધિ પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન આદિ, એવા મુનિરાજ 6મા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા હોય. શુભ ભાવ આવે એને પણ શુભ ઉપયોગ થાય. 6ઠા ગુણસ્થાનમાં આવે, 12 ભાવનાનું ચિંતન કરે, શાસ્ત્રોની રચના કરે, પઠન પાઠનનો વિકલ્પ આવે, જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ આવે, મસ્તકમાંથી સફેદ પુત્રો નીકળે, સપ્ત ધાતુથી અપ્રયોજન ભૂત તત્વની બાબતમાં આશંકા થાય તો ત્યાં સમાધાન પણ કરે. પરંતુ એ બધો શોભ ભાવ છે, પણ એ ફરી પોતાના સ્વભાવના ચોરે ફરી તે 7મા ગુણસ્થાનમાં જવાનો પુરુષાર્થ કરે ને પ્રબર કરે. પરંતુ આ કાર્ય એવા જ પરિણામવાળા જીવો છે કે જે 7મા ગુણસ્થાનના 2 ભાગ છે, સ્વસ્થાન અપ્રમત અને સાતિશય અપ્રમત, તે સાતિશય અપ્રમત દશામાં જઈ શકતા નથી. આ કારમાં 7મા ગુણસ્થાનના પહેલા ભાગ સુધી જ જઈ શકે જીવો. એનો પુરુષાર્થ જ એટલો છે, એથી વધારે પુરુષાર્થ એ કરી શકતા નથી. એ જ પ્રકારના જીવોની હોનાર છે, એની ભવિતવ્યતા, એની કાલલબ્ધિ. આરોપ પછી ભલે પંચમ કાર ઉપર આપી, વ્રજ વ્રષમ નારાયણ ઉપર આપી, કેવરીનો વીર છે માટે શાહી સંકેતપણો પ્રગટ ન થતું એનો આરોપ આપી. વાસ્તવમાં એમના પરિણામની હોનારા જ એવી છે કે જે સ્વસ્થાના અપ્રમત દશાથી આગળ જઈ શકતા નથી, માટે શ્રેણી ચડી શકતા નથી, કેમ કે શ્રેણી ચડવાનો પુરુષાર્થ જ નથી કરી શકતા. આવા મુનિરાજ એ 3 કષાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ એ ઝૂલતા હોય છે. અતિન્દ્ર આનંદનો અંદર વેદન હોય છે, પ્રચુર સંવેદન. આવા ક્રિયાકાંડ, વ્રત, તપ એ તો બધું બંધનનું કારણ છે, એમાં મુનિપણું નથી. નિષ્કર્મ અવસ્થા સાથે રાગ જે કર્મ છે તેના વિનાની મોક્ષની નિષ્કર્મ અવસ્થા છે. તો કે નિષ્કર્મ અવસ્થા સાથેની નિષ્કર્મ અવસ્થા જ પોતે છે. જે મોક્ષનો માર્ગ છે એ નિષ્કર્મ અવસ્થા છે, સાથેની વાત નથી. જે વિતરાગતા છે, જે મોક્ષનો માર્ગ છે એ જ નિષ્કર્મ અવસ્થા છે. સાથે રાગ હોય છે, કર્મ અવસ્થા છે, એ બંધનનું કારણ છે, માટે ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. નિષ્કર્મ અવસ્થા, નિષ્કર્મ દશા, એની સામે પુણ્યના પરિણામ એ કર્મ દશા છે.
તેનાથી ભગવાન મોક્ષ માર્ગની દશા તે નિષ્કર્મ દશા છે. એમાં કર્મ અવસ્થા છે જ નહીં, એનો અભાવ છે. એમાં તો ભગવાન આત્મા જે અનંત અનંત ગુણોનો પિંડ એનું શુદ્ધ પરિણમન થયું, એને આપણે નિષ્કર્મ અવસ્થા કીધી. એવું જ્ઞાન એટલે આત્માનો સ્વભાવ આપોઆપ દોડ્યું આવે છે ને. નિષ્કર્મ રૂપનું બહુ રસેલું જ્ઞાન આવે દોડતા. એ ત્યાગીને સમ્યક્ત્વ આદિ નિજ સ્વભાવ રૂપે થતા નિષ્કર્મ રૂપ બહુ રસેલું જ્ઞાન આવે દોડતા. આવા સમ્યક્ત્વ આદિ નિજ સ્વભાવના પરિણમનથી મોક્ષનો કારણભૂત નિષ્કર્મ અવસ્થા છે, નિષ્કામ અવસ્થા છે. એનું રસિક જ્ઞાન આપોઆપ સ્વયં દોડે આવે છે. પુણ્ય અને પાપના ભાવનો નિષેધ કરીને જે પોતાનો શુદ્ધ સ્વરૂપ છે એનો આશ્રય કરીને જે નિષ્કર્મ અવસ્થા જે પ્રગટ થાય છે એ દોડતી આવે છે. નિર્મળ પરિણીતિ દોડતી આવે છે, લાવી નથી પડતી, એકદમ દોડતી આવે છે. પ્રવચન સારમાં આવે છે પર્યાય દોડતી આયાત સમુદાય. બે પ્રકારના શબ્દ, એક આયાત સમુદાય ને એક વિસ્તાર સમુદાય. વિસ્તાર સમુદાય એટલે ગુણ અને આયાત સમુદાય એ પર્યાય. દોડતી એકદમ એક પછી એક થતી, એમ આનંદની દશા દોડતી એક પછી એક એવી નેવી આનંદની દશા અંદર નિરંતર ધારાવાહી ચાલે છે. એ જ નહીં, જે પર્યાય ઉત્પન્ન થાય એનો તો બીજા સમય વ્યય થાય ને એ પર્યાય ફરી ત્રણકારમાં આવતી નથી. કેમ કે અહીંયા પણ પ્રાગભાવ અને પ્રજ્વન ભાવ આવે ને. પ્રાગભાવ એટલે ભૂતની પર્યાયનો વર્તમાન પર્યાયમાં અભાવ અને ભવિષ્યની પર્યાયનો વર્તમાનમાં અભાવ એ પ્રજ્વન ભાવ. તો જે વ્યય થઈ ભૂતકાળની જે આનંદની પર્યાય છે એનો વર્તમાનમાં અભાવ, એની પહેલાની આનંદની પર્યાયનો વર્તમાનમાં અભાવ, એની પહેલાની આનંદની પર્યાયનો પણ વર્તમાનમાં અભાવ. એનો અર્થ એમ કે જે ચાલી ગઈ પર્યાય ફરી ત્રણકારમાં નહીં આવે, કેમ કે એનો તો અભાવ એ પ્રાગભાવ છે. અને ભવિષ્યની પર્યાય જે હજી ઉત્પન્ન નથી થવાની છે એનો પણ વર્તમાનમાં અભાવ. એટલે નવી એવી જ પર્યાય, એ જ પર્યાય ફરી ત્રણકારમાં ઉત્પન્ન નહીં થાય, એવી ને એવી થાય. પાણીના પ્રવાહ જેવું છે. પાણીનો પ્રવાહ નિરંતર ચાલે. આપણે એમ કહીએ વાસ્તવમાં જે પાણી આપણે જોયું એ પાણી તો આગળ ચાલ્યું ગયું છે. એવી ને એવી નિરંતર ધારા હોય એટલે આપણને એમ લાગે પાણીનો પ્રવાહ ચાલે છે. પાણીનો પ્રવાહ પણ જે પાણી પર દ્રષ્ટિએ તો આગળ ચાલ્યું ગયું છે. તો પ્રવચન સારમાં આયાત સમુદાય કીધો એટલે કે એક પછી એક થતી આનંદની પર્યાય અંદર ચાલે છે. જેને અહીંયા મોક્ષ માર્ગ કીધો છે, આને સમ્યક દર્શન કીધું. જ્ઞાનનું તો ભાન નથી અને 12 વર્ષ તપ ભક્તિ પૂજા કરી અને એમાં ધર્મ માની આવા ક્લેશ કરીને મરી જાય તો પણ એને આત્માની પ્રાપ્તિ નહીં થાય. આપોઆપ દોડ્યું આવે છે જ્ઞાન. જેને રાગની મંદતાની પણ અપેક્ષા નથી, કશાયની મંદતાની પણ અપેક્ષા નથી, એ નિર્મળ અવસ્થા આપોઆપ દોડતી આવે છે. નિર્મળ થઈને આવે છે. પોતાના ભગવાન આત્માના અવલંબનથી જે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન શુદ્ધ થયું એ દોડતી પર્યાય ઉત્પન્ન થઈ. એને કોઈની અપેક્ષા નથી, કેમ કે પર્યાય પણ નિરપેક્ષ અહેતુક છે, સ્વતંત્ર છે. એ પણ અસહાય છે, એને કોઈની જરૂર નથી. સ્વયં ધાવતી છેલ્લો શબ્દ છે. પોતાથી, પોતાના પુરુષાર્થથી આ ત્રણેય વિતરાગ દશા પ્રગટ થાય. પોતાથી, પોતાના પુરુષાર્થથી સ્વયં ધાવતી ત્રણેય વિતરાગ દશા પ્રગટ થાય છે. કેમ કે પ્રભુ પોતે જીન સ્વરૂપ છે. માટે પૂજ્ય ગુરુદેવ વારંવાર કહેતા ઘટઘટ અંતર જીન ભસી ને ઘટઘટ અંતર જૈન મત મદિરા કે પાનશો મતવાલા સમજે નહીં. આવો ભગવાન આત્મા વિતરાગ મૂર્તિ ભગવાન આત્મા જીન સ્વરૂપી જે આત્મા છે એનો આશ્રય લઈને જે પર્યાય થઈ એ સ્વયં પોતાથી થઈ છે. એ સ્વયં કોઈએ કરાવી નથી. મિથ્યાત્વનો વ્યય થયો માટે ઉત્પન્ન થઈ એમ પણ નથી. એ સ્વયં પોતાથી, કોઈ સહનન કે મનુષ્ય કે દેવગુરુની કૃપાથી કે કોઈની મદદથી એ શુદ્ધ પરિણીતિ આવે એમ નથી. સાચા દેવગુરુ શાસ્ત્ર પણ આપણને સમ્યક દર્શન પ્રાપ્ત કરાવી શકતા નથી. આરોપ આવે એમને કીધેલા રસ્તા ઉપર ચાલી
એમણે જે રીતે પોતાના સ્વભાવનું શુદ્ધ રૂપે પરિણમન કર્યું, એટલે પોતાના સ્વભાવના આશરે એમને જે રસ્તા પર ચાલીને વિતરાગ દશા પ્રગટ કરી, તે રસ્તા ઉપર ચાલીને આપણે વિતરાગ દશા પ્રગટ કરી, ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો અને સાચા દેવગુરુ શાસ્ત્ર ઉપર નિમિત્તપણાનો આરોપ આવે. ગુરુથી જ્ઞાન થયું એમ કહેવામાં આવે. વાસ્તવમાં જ્ઞાન થયું છે પોતાને કારણે. ગુરુ ઉપર નિમિત્તપણાનો આરોપ આવે. ગુરુ તો પદ્રવ્ય છે, એનો તો આપણામાં અભાવ છે, તો એને કારણે આપણને કેવી રીતે પ્રાપ્ત થાય? એના કારણે થતું હોય તો બધાને થવું જોઈએ. જેવી રીતે ક્લાસમાં ટીચર હોય, એ ભણાવતા હોય, 50 છોકરાઓનો ક્લાસ હોય, એક પહેલો નંબર આવે, એક છેલ્લો આવે, એક ફેલ થાય. એને તો એક સરખું બધાને ભણાવ્યું છે. જે સારી રેન્ક આવી એમ કે સ્કૂલમાં ટીચર બહુ સારા હોય, બહુ સરસ સમજાય, અને જે ફેલ થયો એ એમ કે કંઈ કરાવતા જ નથી. ખરેખર પોતાની ઉપાદાનની લાયકાત નથી. પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી તત્વની અખંડ ધારા પ્રવાહિત કરી. તેમાં અમુક જીવો પોતાની વિતરાગ દશાને પ્રાપ્ત કરી. એમની એટલી ઉપાદાનની લાયકાત પોતાની હતી. ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી નિમિત્તપણે એમના ઉપર આરોપ આવ્યો. પંચમકાંડનો અચંબો કહેવામાં આવ્યો. જો પૂજ્ય ગુરુદેવશ્રીને કારણે થતું હોય તો 45 વર્ષમાં તો કેટલાય જીવો પ્રાપ્ત કરી જાય. એવું તો થતું નથી, પોતાની લાયકાત નથી. માટે જે પર્યાય તે સ્વયં પોતાથી તે કોઈ સહનન વ્રજ વૃષભ નારા સહનન હોય તો જ મોક્ષની પ્રાપ્તિ થાય. જેને મોક્ષની પ્રાપ્તિ થશે, પૂર્ણ દશા પ્રગટ થશે, તેને સહનન વ્રજ વૃષભ નારાજ સહનન જ હોય, પણ એને કારણે નહીં થાય. હોય એ તો કે સહનન હોય કે કોઈ મનુષ્યથી, કોઈ દેવગુરુ શાસ્ત્રની કૃપાથી એનાથી શુદ્ધ પરિણીતિ થાય એમ નથી. સ્વયં આપોઆપ દોડતી આવે. જેમ આયત દોડતી આવે છે, એમ સ્વયં દોડતી આવે છે. એક પછી એક નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. કેમ કે પર્યાય તો એક સમયની અવસ્થા ધ્રુવ ત્રિકાળ છે. એક સમયની અવસ્થાની પાછળ બીજી, ત્રીજી, એક પછી એક દોડતી નિર્મળ પર્યાય સ્વયં આપોઆપ દોડતી આવે છે. એટલે કે ઉત્પન્ન થાય એ પરિણીતિ મોક્ષનો માર્ગ કહેવામાં આવ્યો ને એ મોક્ષનો માર્ગ જે મોક્ષનું કારણ છે. સમયસર 72 નંબરની ગાથામાં ભગવાન આત્મા કહીને આપણને બોલાવે છે. આચાર્ય ભગવાન એમ નથી કહેતા હે જીવ તું કર્મ સહિત એમ કહીને નથી બોલાવતા. ભગવાન આત્મા કહીને બોલાવે છે. એ રાગ અને પુણ્યની ક્રિયાથી ભીન એવો જે ભગવાન આત્મા, એ ભગવાન આત્માના આશ્રયથી જે નિર્મળ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિની વિતરાગ અવસ્થા પ્રગટ થાય છે, એ દોડતી પ્રગટ થાય છે. એક પછી એક પછી એક. એ વિતરાગી પર્યાય જ ઉત્પન્ન થાય. મોક્ષ માર્ગનો આશ્રય લેનાર, એ મોક્ષ માર્ગની પર્યાય, એ દ્રવ્યનો આશ્રય લેનારી એ પર્યાય એક પછી એક દોડતી ઉત્પન્ન થાય છે. એની જગ્યાએ ત્યાં વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, મુનિપણું લઈ લો, એટલે કે સાધુપણું પ્રાપ્ત કરો, લુગડા છોડો, નગ્ન થઈ જાઓ, એ ધર્મ નથી. આવું નગ્ન દિગંબરપણું તો આપણે અનંત વાર કર્યું. પશુ પણ નગ્ન છે, તે થોડા મુનિ કહેવાય છે. શાસ્ત્રોમાં આવે છે આવો શબ્દ. પશુ પણ જાંબાનું એને મળતું નથી, તેને પણ ઉપવાસ થઈ જાય, તો એ ધર્મ થોડો છે. હવે આવું નગ્ન દિગંબરપણું અનંતવાર કર્યું. પંચ મહાવ્રતના પરિણામ પણ અનંતવાર કર્યા. માટે 6 ધારામાં આવ્યા ને, મુનિવ્રત ધાર અનંત બેર ગ્રેવ્યક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિના લેશે સુખ ન પાયો. એટલી બધી વાર મુનિપણું પ્રાપ્ત કર્યું. દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિએ દ્રવ્યલિંગી મુનિપણું, કે કમંડળનો ઊંડો ઢગલો કરો તો મેરુ પર્વત જેટલો ઊંચો થઈ જાય. અથવા તો એ મુનિપણું પ્રાપ્ત કર્યું, કુટુંબ કબીલા છોડ્યા, કે જે માતા આદિના જનેતાના રુદન, એનાથી સ્વયંભૂ રમણ સમુદ્ર પણ છલકાઈ જાય. એટલી બધી વાર આપણે મુનિપણું પ્રાપ્ત કર્યું, પરંતુ શુભ ભાવમાં અટકી ગયા અને ધર્મ માનીને બેઠા. સૂક્ષ્મ શુભ ભાવ રહી ગયો. આ બધા પંચ મહાવ્રત આદિના પરિણામને દુઃખ કીધો, આશ્રવ કીધો. કેમ કે આત્મજ્ઞાન વિના, આનંદના અનુભવ વિના બધું નકામું છે, નિરર્થક છે. એ વિના સંસારમાં ભટકો.
દ્રવ્યલિંગી મુનિ પણ વસ્ત્રનો નગ્ન વસ્ત્રનો કટકો પણ ન રાખે, પરંતુ અંતરમાં દ્રષ્ટિનો અનુભવ નહીં, સમ્યક દર્શન નહીં, આનંદનો સ્વાદ આવ્યો નહીં, તો એ ક્રિયાકાંડ તો પરિભ્રમણનું કારણ છે. એવું જ્ઞાન આપોઆપ દોડતું જ્ઞાન એટલે અહીંયા આત્માના જ્ઞાનની પર્યાય, સંકિતની પર્યાય, ચારિત્રની પર્યાય, જેને આપણે બધાને જ્ઞાન કીધું, એ જ્ઞાન આપોઆપ દોડતું આવે છે. સ્વયં પોતાના ભગવાન આત્માનું અવલંબન લેવાથી એ સ્વયં પોતાથી દોડતા આવ્યું. એક પછી એક શુદ્ધ પરિણીતિ પ્રગટ થઈ, અને આવી શુદ્ધ પરિણીતિ પૂર્ણ થઈ જાય, જેને આપણે મોક્ષ કહી છીએ. અહીં કે છે કર્મને દૂર કરીને, એટલે શુભાશુભ ભાવને દૂર કરીને પોતાના સમ્યક્તવાદી સ્વભાવ રૂપે પરિણમવાથી, એટલે કે પર્યાયમાં પરિણમન કરવાથી, અવસ્થા પ્રગટ કરવાથી મોક્ષના કારણરૂપ થતું જ્ઞાન આપોઆપ દોડતું આવે છે. નિષ્કર્મ રૂપનું બહુ રસીલું જ્ઞાન આવે દોડતું. એ જ્ઞાનનું સંકેત, એ જ્ઞાનનું જ્ઞાન, એ જ્ઞાનનું ચારિત્ર આપોઆપ પ્રગટ થાય, ત્યાં પછી તેને કોણ રોકી શકે? વિકાર પણ પોતાથી થાય, કોઈ કર્મ એને વિકાર કરાવતો નથી. કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકાય. બધા શું કે રાગ કર્મથી થાય, કર્મ તો જડ છે, પૂતગલ છે. વિકાર તો અરૂપી આપણી પોતાની દશામાં છે, થોડો કર્મથી થાય, પરંતુ એને કાઢી નાખો એટલે પૂતગલનો કીધો છે તો આપણી પોતાની બની એનો વિકાર. અહીંયા કે છે મોક્ષના કારણરૂપ થતો પોતાનો આત્મા, એની પર્યાય આપોઆપ પ્રગટ થાય, એને કોઈ વ્યવહારની અપેક્ષા નથી. વ્યવહારની પણ મંદ રાગનો વ્યવહાર કર્યો તો શુદ્ધ સંકિત દર્શન થયું એમ અપેક્ષા નથી. એ માટે સ્વયં કે છે દોડતું આવે છે અંદર, એક પછી નિર્મળ પર્યાય ચાલી આવે છે. દ્રવ્યનું અવલંબન લીધું તો અંદર શુદ્ધ પરિણીતિ એક પછી એક દોડતી આવે છે. એની જગ્યાએ લોકો અત્યારે જીન મંદિર બનાવો, પ્રતિષ્ઠા કરો, ઇન્દ્ર બને, સ્વધર્મ ઇન્દ્ર બને, અંદર લાખો રૂપિયાનો ખર્ચ કરે, ધનનો વર્યો હોય, ધર્મ થઈ ગયો, ધર્મ નથી. ધર્મનું કારણ તો થાય ને કે નહીં, બંધનું કારણ થાય. એ તો પૂજ્ય ગુરુદેવસિંહને કહેતા, તમે આમ કહો છો તો કોઈ જીન મંદિર નહીં, તો કે એ સમયે એ રચના થવાની હશે તો થયા વગર નહીં રહે, તું શું કામ ચિંતા કરે છે? અહીં કે છે ધર્મ પુણ્યનું કારણ છે. ધર્મ શું પુણ્યનું કારણ છે? નહીં, ધર્મ પુણ્યનું કારણ નથી, એ વિતરાગતાનું કારણ છે. નિશ્ચયથી તો પાપને તો પાપ આખી દુનિયા કહે છે, પણ અનુભવી જન પુણ્યને પાપ કહે. યોગીન્દ્ર દેવના દોરામાં આવે છે, શંકિતી પુણ્યને પાપ કહે. પોતાના સ્વરૂપથી ડગી જાય, પુણ્યને પાપ કહે. એટલે એની જગ્યાએ લોકોને આકરવું પડે, કેમ કે જ્યાં હોય ત્યાં વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, ક્રિયાકાંડમાં ધર્મ માની લીધો. હવે 110 નંબરનો કરશ. હવે આશંકા ઉપજે અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને, જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ જાય? જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાનનું જ્ઞાન, શ્રદ્ધાનું જ્ઞાન, ચારિત્રનું જ્ઞાન, એને આપણે જ્ઞાન કીધું, એ જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે? વળી કર્મ અને જ્ઞાન બંને સાથે કેવી રીતે રહી શકે? કર્મના નિમિત્તે થતી શુભાશુભ પરિણીતિ અને જ્ઞાન પરિણીતિ બંને સાથે કેમ રહી શકે? તો શું કીધું? યાવત પાક મુપેતિ કર્મ વિરતિ જ્ઞાનસ્ય સમડ્ય ન સા કર્મ જ્ઞાન મુચ યોડપી વિહતિ સ્થાવન કાચિત્ય ક્ષતિ કિંતવ ત્રાપી સમૂલ સત્ય વશતો યત કર્મ બંધાય તન મોક્ષાય સ્થિતિ મેકમેવ પરમ જ્ઞાન વિમુક્ત સ્વત. તો શું કહે છે 110 નંબરના કરશમાં હરિગીતમાં? તો 110 નંબરના કરશમાં હરિગીતમાં કહે છે, આ કર્મ વિરતિ જ્યાં લગી પરિપૂર્ણતા પામે નહીં, છે કર્મ ધારા જ્ઞાન ધારા એકી સાથે ત્યાં લગી નથી દોષે એમાં કાંઈ પણ, છે કર્મ ધારા બંધમય ને પરમ જ્ઞાન વિમુક્ત જે તે એક છે બસ મુક્તિમય. એટલે જ્યાં સુધી જ્ઞાનની કર્મ વિરતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી
ત્યાં સુધી કર્મ અને જ્ઞાનનું એકત્રિતપણું શાસ્ત્રમાં કીધું છે. તાત્પર્ય શું કીધું કે ત્યાં સુધી જ્ઞાન ધારા અને કર્મ ધારાને એક સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. વિશેષ શું જાણવું? આત્મામાં અવશપણે જબરજસ્તીથી જે કર્મ પ્રગટ થાય છે તે બંધનું કારણ છે, અને જે સ્વત વિમુક્ત પરમ જ્ઞાન છે તે મોક્ષનું કારણ છે. અહીં કે છે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને બે ધારા રહેશે, શુભ ધારા અને એક શુદ્ધ ધારા. શુભાશુભ ધારા અને જ્ઞાન ધારા બંને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી. જેમ મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાનને પરસ્પર વિરોધ છે, તેમ કર્મ સામાન્ય અને જ્ઞાનને વિરોધ નથી. એ સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે. જેટલા અંશે શુભાશુભ કર્મ ધારા છે એટલા અંશે કર્મ બંધ થાય, એટલા અંશે દુઃખનું વેદન પણ હોય છે સમકીતીને. અને જેટલા અંશે જ્ઞાન ધારા છે તેટલા અંશે કર્મનો નાશ થાય. એવો ક્યારે અર્થ ન સમજો કે સમકીતી 7મી નરકમાં, છેલ્લી નરકમાં, અહીંયા પણ એને સમ્યક દર્શન પ્રગટ થાય તો અહીંયા દુઃખનું વેદન ન થાય. તો એને પીડા થાય છે, દુઃખનું વેદન પણ છે, પરંતુ એમાં જોડાતો નથી. જેટલા અંશે જોડાય એટલા અંશે એને દુઃખનું વેદન થાય, પરંતુ એના અભિપ્રાયમાં એનાથી તે મુક્ત હોય છે કે આ જે થઈ રહ્યું છે મારો સ્વભાવ નથી, હું તેનાથી ભિન્ન જાતિનો છું. એને વેદ જ્ઞાન વર્તે છે, એના ભરે તે તેનાથી અલિપ્ત રહેશે. માટે જેટલા અંશે કર્મ બંધ થાય છે, શુભાશુભ કર્મ ધારા છે એટલા અંશે કર્મ બંધ થાય છે, અને જેટલા અંશે જ્ઞાન ધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય કસાયના વિકલ્પો કે વ્રત નિયમના વિકલ્પો, શુદ્ધ સ્વરૂપનો વિચાર, શુદ્ધ નાયકનું રટણ, એ બધું કર્મબંધનું કારણ છે. વિકલ્પ થયો ને. નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરવી હોય તો પર્યાયને પણ નિર્વિકલ્પ દ્રવ્યને પ્રાપ્ત કરવા માટે પર્યાયને પણ નિર્વિકલ્પ થવું પડશે. શુદ્ધ પરિણીતિ રૂપી જ્ઞાન ધારા તે મોક્ષનું કારણ છે. અને વિશેષ ચર્ચા 110 નંબરના કરસની આવતીકાલના સ્વાધ્યાયમાં કરશું. આપણે પણ આપણા પોતાના ભગવાન આત્માના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરત ભાવના સાથે આજનું યુક્તત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાની સ્તુતિ. यह जिनवाणी की स्तुति अल्प बुद्धि परमा हमसे मत विनती करे ते माता मोहिना हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणा गए जो पावे सुख चैन जावानी के ज्ञान ते सूजे लोकालो सोवाणी मस्तक चढ़ो सदा देतो दो. नमो अंकणं नमो सिद्धणं नमो हिरणं नमो वज्रणं नमो लैसव श्रवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लोकतमा अरिहंता लोकतमा सिद्धा लोकतमा शाहो लोकतमा केवली पंतो धर्म लोकतमा चत्तारि शरण भजामि अरिहंते शरण भजामि सिद्धे शरण भजामि शाहो शरण भजामि केवली पंतो धर्म शरण भजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य ब्रह्मोपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो.